નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગઈકાલે માઘ મહિનાની એટલે કે મા મહિનાની પૂર્ણિમા પૂર્ણ થઈ. મહાશિવરાત્રી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વેલેન્ટાઇન વીક પણ ચાલી રહ્યું છે. અલગ અલગ દિવસ વેલેન્ટાઇન ડે, જે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવતું હોય છે, એ વેલેન્ટાઇન વીક પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ જોવા જઈએ તો આજે 13 તારીખ અને 13 તારીખ એટલે ખાસ કરીને દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ કેવી રીતે મેળવી શકાય એ માટેના વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે વાત કરવાની છે લગ્ન જીવનની. ઘણા બધા લોકો પ્રેમ વિવાહ કરવા તરફ પ્રયાણ કરતા હોય છે કે નહીં, અમારે પ્રેમ વિવાહ કરવા છે, પ્રેમ વિવાહ થશે કે નહીં થાય, પ્રેમ વિવાહના યોગ છે કે નથી, અને પ્રેમ વિવાહ સક્સેસ જશે કે નહીં જાય. કારણ કે ઘણા લોકો પોતાની જુવાનીની અંદર, પોતાની અવસ્થાની અંદર પોતે પ્રેમ કરી લેતા હોય છે, પરંતુ પ્રેમ વિવાહ કર્યા પછી ડિવોર્સ સુધીની વાતો આવી જતી હોય છે. જે દીકરી મર્સિડીઝની અંદર અથવા સારી રીતે એની પરવરિશ તમે કરેલી હોય અને એ દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરી અને કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન કરે કે જ્યાં એને પોતાના જીવનની અંદર તકલીફ, દુઃખ વધારે પડતું વેઠવું પડતું હોય છે, પછી એ પોતે સહન નથી કરી શકતી ને વળી પછી એ ક્યાંક ને ક્યાંક તૂટવાના યોગો પણ આવી જતા હોય છે. આવી ઘણી બધી વસ્તુઓ ગ્રહોના આધારે બનતી હોય છે. દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે કે કયા ગ્રહો તમને પ્રેમ તરફ આકર્ષિત કરે છે, કયા ગ્રહોના આધારે પ્રેમ વિવાહ થાય છે, કયા ગ્રહો પ્રેમ વિવાહને સક્સેસ તરફ લઈ જાય છે, અને કયા ગ્રહોના આધારે ફિઝિકલ એટ્રેક્શન થાય છે, જેને આપણે પ્રેમ કહીએ છીએ, અને એના લીધે વ્યક્તિનું જીવન તકલીફમય, દુઃખમય અને ક્યાંક ને ક્યાંક સંકટમય પણ રહેતું હોય છે. આ દરેક વિષયો ઉપર ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 13/2/2025 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ, કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કહેતા એકમની આજે તિથિ બની રહી છે. મઘા નામનું આજે નક્ષત્ર છે, અતિગંડ નામનો આજે યોગ છે, કૌલવ નામનું આજે કરણ છે, અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ખાસ કરીને સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે પ્રેમ વિવાહની. વાત આજે આપણે એવી રીતે કરી રહ્યા છીએ કારણ કે પ્રેમ વિવાહ, જેને કહેવાય કે પ્રેમ એક એવી વસ્તુ છે કે જે કુદરતની દેન છે, પરંતુ અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ આપણે લોકો ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એટ્રેક્શનની અંદર આ પ્રેમ વધારે પડતો વયો ગયો છે. દર્શક મિત્રો, રાધા અને કૃષ્ણનો પ્રેમ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રેમની અંદર એક લાગણી હોય છે, પ્રેમની અંદર એક પવિત્રતા હોય છે, અને આ પવિત્રતા દ્વારા એકબીજા વ્યક્તિના જીવનની અંદર આત્મા સાથેનું મિલન એટલે કે પ્રેમ કહેવામાં આવે. અને દર્શક મિત્રો, આ જ પ્રેમ ક્યાંક ને ક્યાંક પ્રેમ વિવાહ કરવા માટે લોકો આજે ઉત્સુક હોય છે કે નહીં, અમારે તો પ્રેમ લગ્ન કરવા છે. અને આ પ્રેમ વિવાહનો જ્યારે નામ સાંભળવામાં આવે એટલે કે જે દીકરા અને દીકરીના લગ્ન નથી થયા, આવા લોકોના મગજની અંદર અનેક જાતના વિચારો પ્રેમ વિવાહની અંદર ઉત્પન્ન થતા હોય છે. દર્શક મિત્રો, પ્યાર, ઇશ્ક, મોહબ્બત એની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ આપણા જીવનની અંદર આ સ્વતંત્રતા આપણને નુકસાન પણ ક્યારેક પહોંચાડતી હોય છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો પ્રેમ વિવાહ કરવાનું પસંદ કરતા હોય છે, ઘણા લોકો અરેન્જ મેરેજ કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ તમે જે કોઈ પણ લગ્ન કરો, પ્રેમ વિવાહ કરો કે અરેન્જ મેરેજ કરો, પરંતુ તમારા સાથી સાથેની પવિત્રતા, તમારા સાથી સાથેની ઈમાનદારી, આ બધી વસ્તુ બહુ મહત્વની છે. અરેન્જ મેરેજ કર્યા પછી પણ તમને પતિ અને પત્ની આ બંને વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક એકબીજા પ્રત્યેની વફાદારી અને એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમ રહેતો હોય છે, પરંતુ કયા ગ્રહોના આધારે રહેતો હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ ગ્રહો લગ્ન માટે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, આ બધી વસ્તુઓ તમે ગ્રહોના આધારે જોઈ શકાય. કારણ કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહા રાજ્યમ હરંતિ ચ, ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. દર્શક મિત્રો, પ્રેમ વિવાહ ક્યારે થઈ શકતો હોય છે, કયા ગ્રહોના આધારે પ્રેમ વિવાહ થતો હોય છે, અને કયા એવા ગ્રહો છે કે
જે પ્રેમ વિવાહ કરવા માટે ક્યાંક ને ક્યાંક તમને પ્રેરિત કરતા હોય છે. આમ જોવા જઈએ દર્શક મિત્રો તો લગ્ન સ્થાન એની અંદર શુક્ર મહારાજ બિરાજમાન હોય. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો શુક્ર એ પ્રેમનો કારક છે, શુક્ર એ ગ્લેમરનો કારક છે, શુક્ર એ લાગણીનો કારક છે. શુક્ર આપણા જીવનની અંદર વધારે પડતો લાભ આપતો હોય. પાંચમું સ્થાન જેને પ્રેમનું સ્થાન કહેવામાં આવે, લગ્ન પછીનું જે પાંચમું સ્થાન છે, લગ્ન, ધન, તનુર, ધન, સહોદર, મિત્ર, પુત્ર, જેને આપણે પુત્ર સ્થાન કહીએ છીએ, પ્રેમનું પણ સ્થાન છે. દર્શક મિત્રો, આ પાંચમા સ્થાનનો સ્વામી એનો સંબંધ જો શુક્ર મહારાજની સાથે હોય તો વ્યક્તિને પ્રેમ વિવાહના યોગો થતા હોય છે. આવા વ્યક્તિઓ પ્રેમ વિવાહ તરફ પ્રેરિત થતા હોય છે અને પ્રેમ વિવાહ પણ કરતા હોય છે. પરંતુ દર્શક મિત્રો, કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક શુક્ર અને રાહુ સાથે છે, તો વ્યક્તિને શુક્ર અને રાહુ સાથે હોય, શુક્ર અને શનિ સાથે હોય તો ફિઝિકલ એટ્રેક્શન ક્રિએટ કરાવડાવે છે. આ ફિઝિકલ એટ્રેક્શન ક્રિએટ થાય ને ફિઝિકલ એટ્રેક્શનના લીધે ક્યાંક ને ક્યાંક એવું પણ બનતું હોય છે કે લગ્ન ભુવનની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે, સાથે શનિ મહારાજ બિરાજમાન છે અથવા શનિની દ્રષ્ટિ પડી રહી છે. તો આવા લોકો લાગણીની અંદર, ઇમોશનની અંદર વધારે આવી જતા હોય છે અને લોકો આવા વ્યક્તિઓની લાગણીનો દુરુપયોગ પણ કરતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, પ્રેમ લગ્ન થશે કે નહીં થાય આ વસ્તુ ગ્રહોના આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, જન્મ કુંડલીની અંદર શુક્ર અને ચંદ્રની યુતિ હોય તો એ પવિત્ર પાવન પ્રેમ કરાવતો હોય છે અને પાંચમા અને સાતમા સ્થાન સાથે જો આ શુક્ર અને ચંદ્રનો સંબંધ હોય તો અવશ્ય પ્રેમ વિવાહ થતા હોય છે અને આવા વ્યક્તિઓ પ્રેમ વિવાહની અંદર સારો એવો લાભ પણ જોઈ શકતા હોય છે. વૈદિક જ્યોતિષ અનુસાર જોવા જઈએ તો વ્યક્તિનું પાંચમું સ્થાન છે મહત્વાકાંક્ષા, ઈચ્છા પૂર્તિ માટેનું સ્થાન કહેવામાં આવે છે અને પાંચમું સ્થાન પ્રેમ અને ભાવનાઓનું પણ સ્થાન છે. અને એટલા માટે દર્શક મિત્રો, પાંચમું સ્થાન, 11મું સ્થાન, આ બંને સ્થાનનો સ્વામી જો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક મળેલો હોય, એટલે કે યુતિની અંદર હોય, એકબીજા ઉપર દ્રષ્ટિ કરતો હોય તો એવું બની શકે કે પ્રેમ વિવાહ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આવા લોકો પ્રેમ વિવાહ કરવા તરફ પ્રેરિત થતા હોય છે. જો રાહુ મહારાજનો સંબંધ પાંચમા સ્થાન સાથે હોય અને જો શુક્રનો સંયોગ બનતો હોય તો આવા લોકો બીજી કાસ્ટ ની અંદર, બીજી જ્ઞાતિની અંદર લગ્ન પણ કરતા હોય છે. શુક્ર અને શનિ આ બંને ગ્રહોની યુતિ પાંચમા સ્થાન સાથે હોય, પંચમાધિપતિ શુક્ર અને શનિ આ ત્રણ ગ્રહોનો સંબંધ થતો હોય અથવા પાંચમા સ્થાનની અંદર શુક્ર અને શનિ વિરાજમાન હોય તો પોતાનાથી નીચી કાસ્ટની વ્યક્તિ સાથે પણ આવા વ્યક્તિઓને પ્રેમ થતો હોય છે અને પ્રેમ વિવાહ કરવા તરફ આવા વ્યક્તિઓ પ્રેરિત થતા હોય છે. દર્શક મિત્રો, સાતમા સ્થાન ઉપર જેને આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ, જેને પતિ અને પત્નીનું સ્થાન કહેવામાં આવે છે, આ સાતમા સ્થાન ઉપર કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય, ગુરુ મહારાજની દ્રષ્ટિ છે, આવા શુભ ગ્રહની જો દ્રષ્ટિ હોય અને શુક્ર મહારાજ પોતાની ઉચ્ચ રાશિની અંદર બિરાજમાન હોય, તુલાની અંદર હોય, વૃષભની અંદર હોય, મકર રાશિની અંદર ખાસ કરીને આ શુક્ર મહારાજ જ્યારે ઉચ્ચના પોતે બિરાજમાન હોય, સ્વગૃહી બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓના લગ્ન 18 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષ અને દીકરાઓના લગ્ન 21 વર્ષ, 23 વર્ષ અને 24 વર્ષની અંદર થતા હોય છે. આવા લોકો પ્રેમ કરતા હોય છે અને પ્રેમ વિવાહની અંદર સફળ થવાના પણ યોગો આવા વ્યક્તિઓને બનતા હોય છે. દર્શક મિત્રો, પ્રેમ વિવાહ જીવનની અંદર પ્રેમ વિવાહ જ્યારે વ્યક્તિને થતો હોય, કારણ કે પ્રેમ વ્યક્તિને જ્યારે થાય છે, લાગણીથી જ્યારે જોડાય છે, ઇમોશનથી જ્યારે જોડાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોતાના જીવનની અંદર પોતે લાભ અને નુકસાન આ બધી વસ્તુ મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, લગ્ન એટલે જન્મ જન્માંતરનો સાથ અને એટલા માટે જોવા જઈએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે તમે લગ્ન કરતા હોય તો એ વ્યક્તિના જીવનની અંદર એને પણ તમારા ગ્રહો એને અસર કરે, એના ગ્રહો તમને અસર કરે, જેના લીધે પોઝિટિવ અને નેગેટિવ આ બંને પ્રકારના વાઇબ્રેશન ક્રિએટ થતા. આમ તો એવું કહેવાય તુંડે તુંડે મત્ર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક હોય. એટલા માટે કોઈ દીકરી જ્યારે લગ્ન કરી અને આપણા ઘરે આવે ત્યારે એ દીકરીને સેટ થતા થોડો ઘણો ટાઈમ લાગે. તો એ ટાઈમ લાગે તો એ ટાઈમની અંદર આપણે બને ત્યાં સુધી એને સપોર્ટ કરવો જોઈએ. જેવી રીતે તમે એક જગ્યાએ નોકરી કરતા હોય બીજી જગ્યાએ નોકરી માટે જાઓ અથવા એક
ઘરની અંદર તમે રહો છો અને ત્યાંથી ઘર બદલાવીને બીજી જગ્યાએ રહેવા માટે જાઓ તો તમારે કેમ સેટ થતા ટાઈમ લાગે, એવી જ રીતે જ્યારે દીકરી પોતાના માતા પિતાનું ઘર છોડી અને તમારા ઘરે જ્યારે આવી હોય ત્યારે એને સેટ થતા થોડો ઘણો ટાઈમ લાગવાનો છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને ત્યારે એને સપોર્ટ તો આપવો જોઈએ, પરંતુ વાત આજે પ્રેમ લગ્નની થઈ રહી છે. દર્શક મિત્રો, પ્રેમ લગ્નની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રનો જપ જો રોજને માટે કરવામાં આવે તો અવશ્ય પ્રેમ વિવાહની અંદર તમને સારો લાભ પણ મળતો હોય છે. દર્શક મિત્રો, સ્ફટિકની માળા જે કહેવાય છે કે સ્ફટિકની માળાથી કરેલા ઉપાયો તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. દર્શક મિત્રો, શુક્ર એ પ્રેમનો કારક છે, ચંદ્ર એ મનનો કારક છે અને મંગળ એની અંદર અગ્નિનું, કારણ કે અગ્નિ તત્વનો ગ્રહ એ મંગળ મહારાજ છે. હવે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર લગ્ન માટે હંમેશાને માટે નવમાંશ કુંડલી જોવી જોઈએ, સપ્તમ સ્થાન જોવું જોઈએ, પ્રેમ વિવાહ માટે પંચમ સ્થાન જોવું જોઈએ. એટલે કે 7મું 5મું સ્થાન આ બંને સ્થાન જ્યારે ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હોય તો આવા વ્યક્તિઓના પ્રેમ વિવાહ થતા હોય છે. નવમાંશ કુંડલીની અંદર પણ જ્યારે શુક્રનો સંબંધ ચંદ્ર સાથે હોય, શુક્રનો સંબંધ મંગળ સાથે હોય, શુક્રનો સંબંધ શનિ સાથે હોય, શુક્રનો સંબંધ રાહુ સાથે હોય ત્યારે બની શકે કે પ્રેમ વિવાહના યોગો બની શકે. પણ લગ્ન ટકશે કે નહીં ટકે, દાંપત્ય જીવનની અંદર પ્રેમ કેવો રહેશે? કારણ કે ઘણી બધી વખત શું થતું હોય કે લગ્ન પહેલા જબરજસ્ત પ્રેમ હોય. મેં આવા ઘણા દાખલાઓ જોયેલા છે કે લગ્ન પહેલા 2 વર્ષ 3 વર્ષ સુધી પોતે રિલેશનની અંદર હોય. અમારે તો જૂનો પ્રેમ છે, હું 10મામાં કે 11મામાં હતી ત્યારનો અમારે પ્રેમ છે, અથવા ત્યારનો અમારે પ્રેમ છે, અને એ પછીનો સમયગાળો કે લગ્ન પછી 1.5 વર્ષ કે 2 વર્ષ પછી એ બંનેની વાતો ડિવોર્સ સુધી આવી જતી. અરે મેં એવા દાખલાઓ પણ જોયા છે કે 2 દીકરા કે દીકરી થઈ ગયા પછી પણ વ્યક્તિના જીવનની અંદર ડિવોર્સ સુધીની વાતો આવી જાય છે અથવા ડિવોર્સ પણ થાય છે. તો આના માટે તમારા ગ્રહો જવાબદાર છે, કારણ કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. આપણા ઋષિ મુનિઓએ ગણિત અને વિજ્ઞાનની પદ્ધતિ, કારણ કે આપણા ઋષિ મુનિઓ છે ને એ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, એટલા માટે દરેક ગ્રહની ચાલ મુજબ એક કુંડલી, વૈદિક જ્યોતિષ મુજબ એક કુંડલી બનતી હોય છે અને એ કુંડલી એ ગણિતના આધાર ઉપર વ્યક્તિનો હાવભાવ કેવો રહેશે, વ્યક્તિનો સ્વભાવ કેવો રહેશે, વ્યક્તિના શરીર ઉપર કઈ જગ્યાએ તલ છે, વ્યક્તિના માતા પિતાનું સુખ કેવું રહેશે, વ્યક્તિને ભાઈ બહેનનું સુખ કેવું રહેશે, વ્યક્તિને મામાનું સુખ કેવું રહેશે, વ્યક્તિને લગ્ન જીવનનું સુખ કેવું રહેશે ને વ્યક્તિને સંતાનનું સુખ કેવું રહેશે. આવી નાની નાની દરેક બાબતો તમે લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, દ્વાદશાંશ કુંડલી, વેદાંશ કુંડલી, અક્ષર વેદાંશ કુંડલી, આ કુંડલીઓના આધારે યોગીની મહાદશા, અષ્ટોત્તરી મહાદશા, વિંશોત્તરી મહાદશાના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. એની સાથે સાથે દર્શક મિત્રો, સર્વતોભદ્ર મંડળ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર જે ગ્રહો છે આ ગ્રહો આપણા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ નાખતા હોય છે. અને એટલા માટે જ્યારે શનિ સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, મંગળ સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય, મંગળ દોષ બિરાજમાન હોય, 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર ગુરુ મહારાજ હોય, તો આવા વ્યક્તિઓને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનો ભોગ પણ બનવું પડતું હોય છે, પછી ભલે અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્ન જીવનની સમસ્યા ગ્રહોના આધારે પણ હોય છે. નથી કહેતા, અમે ઘણી વખત ટીવીમાં કીધું છે કે શનિ અને સૂર્ય જ્યારે સાથે હોય ત્યારે સંઘર્ષ યોગનું સર્જન થાય અને આ સંઘર્ષ યોગ પણ લગ્ન જીવનની અંદર બાધારૂપ નીવડે. હવે તમારા શુક્ર અને રાહુ સાથે છે અથવા શુક્ર અને શનિ સાથે જે 5મા ભાવ સાથે સંબંધ છે અને તમે પ્રેમ વિવાહ કર્યા અને આ બાજુ સૂર્ય અને શનિ પણ સાથે છે, તો એ પ્રેમ વિવાહ તૂટવાના છે, પ્રેમ વિવાહની અંદર સમસ્યા આવવાની છે. અને શનિની જ્યારે સપ્તમ સ્થાન ઉપર દ્રષ્ટિ હોય ત્યારે પણ આ વસ્તુ બનતી હોય છે. ઘણી બધી વખત દર્શક મિત્રો એવી બધી વસ્તુઓ પણ બનતી હોય છે કે ગ્રહોના આધારે વ્યક્તિ પ્રેમ લગ્ન તો કરી લે, પ્રેમ લગ્ન કર્યા પછી સંતાન પણ થઈ જાય અને પછી વ્યક્તિને ડિવોર્સના યોગ બનતા હોય છે, એટલે કે છૂટા છેડાના યોગ બનતા હોય છે. હવે ત્યારે એ દીકરીની હાલત કેવી થાય? ન ઘરની ન ઘાટની, માતા પિતાને ત્યાં પણ સમસ્યા વિચારીને સર્જાય, કારણ કે ત્યાંથી ભાગીને અથવા તો એના વિરુદ્ધમાં જઈને પોતે લગ્ન કર્યા હોય. અને આ બાજુ જ્યારે ડિવોર્સની વાત આવે ત્યારે એના ઘરની પણ નથી રહેતી, એટલે એ દીકરીને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે
મળે છે. તો ખાસ દર્શક મિત્રો, જ્યારે પણ તમે પ્રેમ લગ્ન કરો તો મારી સલાહ એવી છે કે તમારા માતા પિતા એની મરજીથી તમે કરો. પ્રેમ લગ્ન કરવાની ના નથી, પણ માતા પિતાની મરજીથી તમે લગ્ન કરો. માતા પિતા એગ્રી થતા હોય તો તમે લગ્ન કરો, જેથી તમારા જીવનની અંદર સુખમાં દુઃખમાં દરેક જગ્યાએ તમારી સાથે આવીને ઉભા રહીએ. કારણ કે એમણે ઘણા બધા દિવસો જોયેલા છે, સાચા ખોટાનું જ્ઞાન એમના જીવનની અંદર છે, માટે અવશ્ય એના દ્વારા તમને સારો લાભ પણ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ કે લગ્નની અંદર, પ્રેમ લગ્નની અંદર સફળતા માટે કયા ઉપાયો કરવા જોઈએ, કયા ગ્રહો એના માટે જવાબદાર હોય છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત મેષ, કૃષ્ણનો પ્રેમ. એવું કહેવાય છે કે રાધા અને કૃષ્ણનો પ્રેમ એ પવિત્ર અને પાવન છે, ને એટલા માટે જે વ્યક્તિના જીવનની અંદર સમસ્યાઓ હોય, જે વ્યક્તિના જીવનની અંદર તકલીફો હોય, આવા વ્યક્તિ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ પણ કરે તો પણ એને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. આ જ સબ્જેક્ટ ઉપર, આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ પ્રેમ વિવાહની. પ્રેમ વિવાહ માટે ખાસ કરીને આપણા ગ્રહો જવાબદાર હોય છે, અને આ ગ્રહોના આધારે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આપણા જીવનની અંદર પ્રેમ વિવાહ થશે કે નહીં થાય. દર્શક મિત્રો, આપણી ભાવનાઓ, કારણ કે ઇમોશન વસ્તુ બહુ જ મહત્વની હોય છે, અને આ ઇમોશનના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આપણા ઇમોશનને આપણે કાબુમાં રાખીએ છીએ કે ઇમોશનલ એટેચમેન્ટ ક્યાંક ને ક્યાંક વિવાહની અંદર સંભવિત થઈ શકતું હોય છે. દર્શક મિત્રો, કુંડલી ની અંદર પ્રેમ વિવાહ માટે ખાસ કરીને સપ્તમ સ્થાન, સાતમું સ્થાન બહુ મહત્વનું હોય છે. સપ્તમ સ્થાન, જેને આપણે દાંપત્ય જીવનનું સ્થાન કહીએ છીએ, એની સાથે સાથે 8મા સ્થાનનો ફાળો પણ બહુ મહત્વનો હોય, 11મા સ્થાનનો ફાળો પણ આની અંદર મહત્વનો હોય છે. હવે સપ્તમ સ્થાન, જેને લગ્ન જીવનનું સ્થાન કહેવામાં આવે છે, એના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે વ્યક્તિના જીવનની અંદર કેટલી બધી કમ્પેટેબિલિટી રહેશે, જીવનની અંદર કેટલા બધા પોતે એકબીજા સાથે હળીમળીને રહી શકે એમ છે. અને આવા લોકોનું જો 7મું સ્થાન સારું હોય, 7મા સ્થાનની અંદર કોઈ પણ પ્રકારના અશુભ ગ્રહો ન હોય, તો આવા લોકોનું દાંપત્ય જીવન સારી રીતે ચાલતું હોય છે, અને આવા લોકોને અવશ્ય સારો એવો લાભ પણ મળી શકતો હોય છે. જ્યારે 5મું સ્થાન છે પ્રેમનું સ્થાન છે, 5મું સ્થાન છે આનંદનું સ્થાન છે, અને આ સ્થાનનું આપણે નિરીક્ષણ કર્યા પછી આપણને ખબર પડે છે 5મા સ્થાન અને 7મા સ્થાનની અંદર કઈ રાશિ બિરાજમાન છે, કઈ રાશિનું નક્ષત્ર બિરાજમાન છે, એના આધાર ઉપર, એ પરિવર્તનના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે લવ મેરેજ, પ્રેમ વિવાહ થવાના યોગ છે કે નથી. છે તો આ વ્યક્તિનું દાંપત્ય જીવન ટકશે કે નહીં ટકે, આ બધી વસ્તુઓ આપણે જાણી શકતા હોઈએ છીએ. નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ વાત પહેલા વહેલા મિથુન રાશિની કરીએ. મિથુન મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. તમારું કવરેજ નથી આવતું, થોડા કવરેજમાં આવી જાઓ. જન્મ તારીખ છે 19/7/1995. હા. જન્મ સમય છે સવારે 6 વાગે. જન્મ સ્થળ છે તળાજા, તાલુકાનું વદરગામ. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે, મારા આગળના ભવિષ્યમાં મને મારી કુંડળીના ગ્રહો બધા કેવા પરિણામ આપશે. અત્યારે તો મને થોડુંક સંઘર્ષ જેવું લાગે બધી રીતે, અને મારા લગ્નમાં એટલો બધો વિલંબ કેમ થાય, કોઈ એવું ઠેકાણું નથી આવતું મારા કે જેની ઉપર આપણે વિચાર કરીએ કે એવું મારા સમસ્યાનું સમાધાન મેળવવાની મારા. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલી છે બેન. કર્ક લગ્નની કુંડલીને સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજની રાશિ બિરાજમાન છે, અને સપ્તમાધિપતિ શનિ પોતે ચંદ્રની સાથે બિરાજમાન છે, જેને કહેવાય ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે. હવે ચંદ્ર શનિનો વિષયોગ છે, જેના લીધે શું કરાવડાવે કે ભાઈ ચંદ્ર શનિનો જે વિષયોગ છે એ અમુક સમયાંતરે માઇન્ડ કન્ફ્યુઝ કરાવડાવે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. હવે કર્ક લગ્ન છે, હું ટીવી પ્રોગ્રામમાં ઘણી બધી વખત મેં આ વસ્તુ કીધી છે કે જેનું કર્ક લગ્ન હોય, આવા વ્યક્તિના લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યા રહેતી જ હોય છે. હવે સપ્તમાધિપતિ ચંદ્રની સાથે બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લગ્ન જીવનમાં પણ થોડીક સમસ્યા રખાવડાવશે. તમારા જન્માક્ષર મુજબ સુખ સ્થાનની અંદર તુલા રાશિનો રાહુ છે, જીવનમાં અપ ડાઉન ને લગતી સમસ્યાઓનું સર્જન થાય. મિથુન રાશિના બુધ અને શુક્ર છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે, ને અત્યારે શુક્રની મહાદશામાં કેતુની પ્રત્યંતર
દશા ચાલી રહી છે. લગ્ન જીવનની સુખાકારી અવશ્ય આગળ જતા તમને સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. તમારા લગ્ન માટેનો યોગ જુલાઈ 2025 થી ચાલુ થવા જઈ રહ્યો છે. લગ્નની અંદર સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી સારી છે અને લગ્ન જીવનનું સારું સુખ મળે, મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થાય, એના માટે ભગવાનની કૃપાથી તમારે ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્ટિન્યુ 43 ડેઝ તમારે 43 દિવસ સુધી 4 કેળાનું દાન કોઈ પણ મંદિરની અંદર કરવું. એનાથી પણ તમને સારો એવો લાભ મળતો જણાશે. બની શકે તો ઓરિજિનલ ગુરુનો પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેજો. અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે પ્રેમ વિવાહની. પ્રેમ વિવાહ બહુ મહત્વની વસ્તુ હોય છે, કારણ કે પ્રેમ વિવાહ થવાના તમારે યોગ છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો પ્રેમ વિવાહ થવાના યોગ મંગળ, રાહુ અને શનિ, આ 3 ગ્રહો મુખ્યત્વે હોય ત્યારે પ્રેમ વિવાહ થવાના યોગો બનતા હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર સપ્તમેશ એટલે કે 7મા સ્થાનનો સ્વામી રાહુની સાથે બિરાજમાન હોય, શુક્રની સાથે બિરાજમાન હોય, શનિની સાથે બિરાજમાન હોય, યુતિ કરતો હોય, તો આવા વ્યક્તિઓને પ્રેમ વિવાહ થવાના યોગો બનતા હોય. એક્ઝામ્પલ તરીકે તમારા 7મા સ્થાનની અંદર કન્યા રાશિ છે તો એનો સ્વામી બને છે બુધ. બુધ પોતે 4થા સ્થાનની અંદર રાહુની સાથે બિરાજમાન છે, તો બની શકે કે આવા વ્યક્તિઓને પ્રેમ વિવાહના યોગો બનાવે, અથવા શુક્રની સાથે છે તો પ્રેમ વિવાહના યોગો બનાવડાવતો હોય છે. જન્મ કુંડલીની અંદર શુક્ર અને મંગળ આ બંને ગ્રહો સાથે બિરાજમાન હોય, એકબીજા સાથે સંબંધ બનાવતા હોય, એકબીજાના જે નક્ષત્ર હોય, શુક્ર કયા નક્ષત્રનો છે, મંગળ કયા નક્ષત્રનો છે, એ નક્ષત્ર એકબીજાના મિત્ર હોય તો પણ પ્રેમ વિવાહના યોગો બનતા હોય છે. આવા લોકો લગ્ન માટેના પ્રયત્ન કરે તો લગ્ન જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકતા હોય છે. હવે દર્શક મિત્રો, તમારા લગ્ન થવાની અંદર બાધા છે, પ્રેમ વિવાહની અંદર તમારે બાધા આવી રહી છે, તો નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો દ્વારા તમને સારો એવો લાભ મળી શકે. પરંતુ દર્શક મિત્રો, પ્રેમ વસ્તુ અલગ છે અને ફિઝિકલ એટ્રેક્શન વસ્તુ અલગ છે. માટે પ્રેમ જો તમારો સાચો હોય, પવિત્ર હોય, તો અવશ્ય આ ઉપાય કરવાથી ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય. રાધા કૃષ્ણ ભગવાનની પૂજા બની શકે ત્યાં સુધી નિત્યને માટે કરવી એ તમારા માટે લાભદાયી રહે. સ્ફટિકની માળા દ્વારા ઓમ રાધા કૃષ્ણાય નમઃ, ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ પણ અવશ્ય તમને પ્રેમની અંદર સફળતા આપે છે અને અવશ્ય પ્રેમની અંદર તમને લાભ આપે છે. દીકરા માટે અલગ ઉપાયો અને દીકરી માટેના અલગ અલગ ઉપાયો લગ્ન માટેના હું તમને જણાવું એ પહેલા વહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી હું ઠાકોરથી રંજન બોલું છું. બોલો. મારે આજે મારી ભત્રીજી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. 13/2/1900. 1900 અને પછી પાછા 2000. ઓહો બેન, 100 વર્ષનો ડિફરન્સ મારે કેમ ભાંગવો? 13/2/2019. 13/2/2019. હું તો ટેન્શનમાં આવી ગયો. જન્મ સમય? સોરી, જન્મ સ્થળ જામનગર. સમય? જન્મ સમય 12:05. બપોરે કે રાતે? બપોરે. ઓકે, શું પ્રશ્ન હતો? મારે એ પૂછવું છે કે એનું ભવિષ્ય કેવું રહેશે આગળ. ચલો, હવે આજે 13/2 તારીખ છે ને આનો 13/2 જન્મ છે, તો પહેલા વહેલા તો એને જન્મ દિવસની ઘણી બધી શુભકામનાઓ. એના જીવનની અંદર સારી પ્રગતિ કરે, એના કાર્યો સિદ્ધ થાય ને ભગવાન સિદ્ધિ વિનાયકની કૃપાથી એના જીવનની અંદર એના દરેક પ્રકારના સંકલ્પો પૂરા થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાવાદ જન્માક્ષરની કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે, મંગળ મહારાજ 12મા સ્થાનની અંદર છે, ઉચ્ચનો ચંદ્ર છે, સ્વગૃહી મંગળ છે. ઓલરેડી ગુરુ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જન્માક્ષરની અંદર શનિ મહારાજ, ગુરુ મહારાજ અને સૂર્ય મહારાજ. ગુરુ મહારાજ 7મ સ્થાનની અંદર છે, શનિ મહારાજ 8મ સ્થાનની અંદર છે અને સૂર્ય મહારાજ 10મ સ્થાનની અંદર છે. મહેનત કરવી પડે, મહેનત કર્યા પછી અને થોડું ઘણું ફળની પ્રાપ્તિ થઈ શકે. થોડો ઘણો સંઘર્ષ છે, પણ ઇન્ટેલિજન્ટ હોય, બુદ્ધિ ક્ષમતા સારી હોય, પોતાના કાર્યક્ષેત્રની અંદર પોતે આગળ વધી શકે એમ છે. લગ્ન જીવનમાં થોડીક સમસ્યા છે, પણ હજી એને વાર છે, ચિંતા કરવાની જરૂર નથી. હેલ્થ રિલેટેડ થોડી ઘણી સમસ્યા રહેશે,
રહેશે, સ્વાસ્થ્યને લગતી થોડી ઘણી સમસ્યા રહેશે ને એના માટે ભગવાન શિવની ઉપાસના, ભગવાન શિવના મંત્રના જપ, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, જે વ્યક્તિના લગ્નની અંદર બાધા આવતી હોય, આવા પુરુષોએ ભગવાન વિષ્ણુની ઉપાસનાની સાથે સાથે માં લક્ષ્મીની આરાધના પણ કરી શકાય. દર્શક મિત્રો, ખાસ કરીને તમારા લગ્નની અંદર બાધા આવી રહી છે તો ગુરુવારના દિવસે કોઈ પણ મંદિરની અંદર તમારે પ્રસાદ અવશ્ય ચડાવવો જોઈએ. ગુરુવારના દિવસે તમારે કોઈ પણ મંદિરની અંદર પ્રસાદ ચડાવવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે. તમારી કુંડલીની અંદર રહેલા ગ્રહો તમારા લગ્નની અંદર બાધા આપતા હોય છે. મંગળના લીધે માની લો બાધા છે તો મંગળવાર, ખાસ કરીને મંગળવારના દિવસે બની શકે તો માલપુવાનું દાન, કોઈ મસૂર, ખાસ કરીને જે પરિશ્રમ કરતો વ્યક્તિ હોય આવા વ્યક્તિને કરવાથી પણ તમને સારું રિઝલ્ટ મળે. શનિના લીધે લગ્નમાં બાધા આવે, કારણ કે અલગ અલગ ગ્રહો છે ને એ લગ્નમાં અલગ અલગ રીતે બાધાઓ આપતા હોય. જો શનિના લીધે બાધા આવતી હોય તો વ્યક્તિને શું થાય, પહેલા મારું કેરિયર સેટ થાય ને પછી મારે લગ્ન કરવા છે, એ સિવાય મારે લગ્ન નથી કરવા, તો સમજી લેવાનું શનિના લીધે બાધાઓ આવી રહી છે, તો એનો ઉપાય કરવો. મંગળના લીધે બાધા આવતી હોય તો ચોઇસ પ્રોબ્લેમ કરાવે, અરે આવી નહીં, આવી દીકરી હોય તો વધારે સારું, આવો નહીં, આવો છોકરો હોય તો સારું રહે, તો આ વસ્તુ આવે મંગળના લીધે. મંગળના લીધે જયારે લગ્નની અંદર બાધા આવતી હોય ત્યારે મંગળના ઉપાયો કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. જયારે સૂર્યના લીધે લગ્નની અંદર બાધા આવતી હોય ત્યારે એમ થાય નહીં, પહેલા મારા મોટા ભાઈના કે નાના બેનના લગ્ન થઈ જાય ને પછી મારે લગ્ન કરવા છે. એટલે પરિવારની જવાબદારીની પાછળ પોતાના લગ્નનો યોગ જતો રહે તો સમજવાનું કે સૂર્ય લીધે બાધાઓ આવી રહી છે અને એના લીધે એના લગ્ન જીવનમાં સમસ્યા છે. કોઈ પણ વાત ક્યાંક ને ક્યાંક મનની અંદર ન આવતી હોય અને તમે વાત ક્યાંક ને ક્યાંક તમારા લગ્નની અંદર વિલંબ થતો હોય તો રાહુના લીધે થાય છે. કારણ કે એક્સિડેન્ટલી મોઢામાં આવેલો કોળિયો છીનવાય રાહુના હિસાબે થાય. એટલે 90-99% લગ્નની વાતો કમ્પ્લીટ થઈ જાય એટલે છોકરો ગમી જાય, છોકરી ગમી જાય, પછી એન્ડ મુવમેન્ટ ઉપર ના પાડે કે ના કન્ફ્યુઝનના હિસાબે કે નહીં, છોકરામાં આ ખામી હશે તો છોકરીમાં આ ખામી હશે તો જયારે તમે એ લગ્ન કેન્સલ કરો છો અથવા સગાઈ કેન્સલ કરો છો અથવા દીકરાને કે દીકરીને રિજેક્ટ કરો છો તો સમજવાનું કે રાહુના લીધે તમારે એ બાધા આવી રહી છે. અલગ અલગ ગ્રહો છે ને એ તમને લગ્નની અંદર બાધા અને લાભ બંને વસ્તુ આપતા હોય છે. તો કયા ગ્રહના હિસાબે તમારે લગ્નની અંદર બાધા આવી રહી છે એ મુજબના જો ઉપાયો કરવામાં આવે તો ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે. આ જ વિષય ઉપર વાત આપણે કરી રહ્યા છીએ આજે પ્રેમ, વિવાહ અને વિવાહની. આપણા જીવનની અંદર જ્યારે લગ્નનું સુખ, એવું કહેવાય છે ધન્યોહમ ગ્રહસ્થાશ્રમ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ આશ્રમ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. પણ એ ગ્રહસ્થાશ્રમની અંદર આપણે રહેવું, એ કઈ રીતે રહેવું એ વસ્તુ બહુ મહત્વની હોય છે. કારણ કે ગ્રહસ્થાશ્રમની અંદર સવારે જ્યારે પતિદેવ ઘરની બહાર નીકળે ને સાંજે ઘરે આવે ત્યારે માનસિક શાંતિ એને પ્રાપ્ત થાય. નથી કહેતા કે છેલ્લે આપણા જીવનની અંદર થાકોડો આપણો દૂર કઈ જગ્યાએ થાય તો કે ઘરની અંદર થાય. અને જે વ્યક્તિ ઘરની અંદર થાકેલો હોય એનો થાક ક્યાંય દૂર ના થાય. એટલા માટે ઘરની અંદર શાંતિ, સમૃદ્ધિ અને સુખ રહે એ વસ્તુ બહુ મહત્વની છે. એટલા માટે ઘરમાં પોઝિટિવિટી, પોઝિટિવ વાઇબ્રેશન હોવા બહુ જરૂરી છે. ને આ પોઝિટિવ વાઇબ્રેશન, તમારા ઘરનું વાસ્તુ સારું હોય તો અવશ્ય એ પોઝિટિવ વાઇબ્રેશન હોય છે. અને એ વાઇબ્રેશન તમારા જીવનની અંદર, દાંપત્ય જીવનની અંદર, સંતાન સુખની અંદર, પૈસાના સુખની અંદર, દરેક પ્રકારના સુખોની અંદર તમને પોઝિટિવ લાભ આપી શકે. તો આ પોઝિટિવ વાઇબ્રેશન માટે કયો ઉપાય કરવો, લગ્ન માટે કયો ઉપાય કરવો, જોઈએ એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો જય ગણેશ. હા, જય ગણેશ. બોલો. અરે મારા દીકરા માટે પૂછવાનું નામ, છે. તારીખ, સમય અને સ્થળ. હા, તો હું સુરત કામરેજ થી વાત કરું છું જન્મ તારીખ અને મારા દીકરાનો જન્મ છે 1-3-82. 1-3-1982. હાજી. અને સમય સવારે 8 વાગે. જન્મ સ્થળ ઓલપાડ સુરત. પ્રશ્ન હાજી. પ્રશ્ન મારા પ્રભુ. હા, સમય 8 કલાકે. સાહેબ મેં પ્રશ્ન પૂછ્યો. લગ્નના માટે છે.
ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. દર્શક મિત્રો, તમારો ફોન ઘણી બધી મહેનત પછી અહીંયા લાગતો હોય છે, કારણ કે ઘણા લોકો 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષ અને 12 વર્ષથી ટ્રાય કરતા હોય, અને ઘણા લોકો પહેલી ટ્રાય કરીને લાગી જતો હોય. એ નસીબની વાત છે. તો તમારો ફોન કોલ્સ જ્યારે અહીંયા લાગી જાય ત્યારે મહેરબાની કરી તમારા ટીવીનું વોલ્યુમ તમે ધીમું કરી દો. નામ, તારીખ, સમય, સ્થળ અને પ્રશ્ન આટલી વસ્તુ એક કાગળમાં લખીને સામે રાખો, જેથી અહીંયાથી અમે બોલીએ એટલે તમે એ તરત કહી શકો ને બીજા વધારે પડતા ફોન કોલ આપણે લઈ શકીએ અને એની સમસ્યાઓનું પણ આપણે નિવારણ મેળવી શકીએ. વાત કરીએ તમારા પુત્રના જન્માક્ષરની. તમારા દીકરાના જન્માક્ષરની અંદર મીન લગ્નની કુંડલી છે. સપ્તમ સ્થાનની અંદર મંગળ અને શનિ છે. 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે. હવે આ સ્થાનની અંદર મંગળ અને શનિ બિરાજમાન હોવાના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. શનિ મહારાજની 3જી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર છે. શનિ મહારાજની 10મી દ્રષ્ટિ રાહુ મહારાજ ઉપર છે, જે શ્રાપિત દોષનું સર્જન કરે છે, જેના લીધે 90-99% એ લગ્નની વાતો આવી અને અટકી જાય. શનિ મહામંડળ પૂજા કરવી અત્યંત જરૂરી છે. શનિ અને મંગળવારના દિવસે કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈ 2 કેળા અને ગોળ અર્પણ કરવા જોઈએ. 8 ગુરુવાર સુધી 800 ગ્રામ ચણાની દાળ ધર્મસ્થાનની અંદર દાન કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. અને બની શકે ત્યાં સુધી જન્માક્ષર મુજબ ચંદ્રનું મોતી ટચલી આંગળીની અંદર ધારણ કરાવી દો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાય. કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે લેણા દેણી સારી બની રહી છે. વાત કરી લઈએ દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ દાદા. બોલો પ્રભુ. સાહેબ દાદા, મારું નામ છે શંભુ. બોલો. 5-10-1970. સમય સમય બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ પાલીતાણા. પ્રશ્ન દાદા એવો છે કે મારે છે ને હેર ઓઇલ નો ધંધો કરવો છે, તો એ બાબતમાં મને કેવી સફળતા મળે અને ભવિષ્યમાં પૈસા કમાવા છે, તો એ બાબતમાં કેમ થાય? અત્યારે શું કરો છો? અત્યારે તો હું આમ હેર ઓઇલ થોડુંક બનાવું છું. વર્ષમાં 1 વાર બનાવું, ઉનાળામાં 200 લીટર. પણ એમાં મારે આગળ પ્રગતિ કરવી છે અને કંપની બનાવવી છે, તો એમાં કેમ થાય? પહેલમ વેલા તો ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં જે શંકા કુશંકા તમને રહે છે ને એને દૂર કરો. કારણ કે ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે, જે ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ કરાવડાવે. તમે એર ઓઇલનો બિઝનેસ કરો છો એટલે બુદ્ધ તમારો ઓલરેડી 10મ સ્થાનની અંદર બિરાજમાન છે અને રાહુ મહારાજ તમારા 3જા સ્થાનની અંદર બિરાજમાન છે. અવશ્ય એર ઓઇલના બિઝનેસની અંદર તમને સારો લાભ મળે. વાણી ઉપર તમારો જબરજસ્ત પ્રભાવ છે સાહેબ, એટલે વાણી દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો અને વાણીથી તમારા જીવનની અંદર સફળતા પણ સારી મળી શકે. હવે લાભસ્થાનમાં સ્વગૃહી શુક્ર છે એટલે પૈસાનું સુખ તો સારું જ મળે, કારણ કે શુક્ર છે એ પૈસાનું સુખ આપે. એટલે સ્વગૃહી શુક્ર હોવાના લીધે પૈસાની સુખાકારી સારી મળે. લગ્નાધિપતિ ને સુખાધિપતિ ગુરુ તમારો લાભસ્થાનમાં છે, જે તમારો મેનેજમેન્ટ પાવર, નેતૃત્વ શક્તિ સારી રખાવડાવે. બની શકે ત્યાં સુધી રોજ મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરો. રખડતા શ્વાનને દૂધ અર્પણ કરો, એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. અને બની શકે ત્યાં સુધી રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરો. અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળશે અને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાય. વાત કરી રહ્યા છીએ ખાસ આજના દિવસની અંદર પ્રેમ વિવાહની અંદર તમારી લગ્ન કુંડલીની અંદર 5મું સ્થાન, 7મું સ્થાન, એનો સ્વામી જો કુંડલીની અંદર એક સાથે બિરાજમાન હોય, એક જગ્યાએ બિરાજમાન હોય, તો આવા વ્યક્તિઓને એક ગ્રહની દશા આવે અને જો ત્યારે લગ્ન યોગ હોય તો અવશ્ય પ્રેમ વિવાહ થઈ શકે છે. પ્રેમ વિવાહની અંદર લાભ મળી શકે છે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. અને પ્રેમ વિવાહની અંદર તમારે સફળતા મેળવવી છે તો ખાસ કરીને રાધા કૃષ્ણની પ્રતિમા હોય, રાધા કૃષ્ણની મૂર્તિ હોય, આ મૂર્તિની સાથે 108 વખત ઓમ રાધા કૃષ્ણાય નમઃ, ઓમ રાધા કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ જો સ્ફટિકની માળાથી કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વાત કરી લઈએ મિત્રો શુક્રવારના દિવસે ભગવાન કૃષ્ણની આરાધના કરી અથવા ભગવાન રાધા અને કૃષ્ણની મૂર્તિને સામે રાખી અને ખાસ કરીને સ્ફટિકની માળાથી એક મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય તમારા મનપસંદ પાત્ર સાથે લગ્ન થવામાં તમને સારો લાભ મળે છે, અથવા તો તમારા દાંપત્ય જીવનની અંદર પણ તમને સારી સફળતા મળે છે. દર્શક મિત્રો, મંત્ર છે ઓમ કેશવી કેશવારાધ્યા
કેશવી કેશવારાધ્યા કિશોરી કેશવસ્તુતા કિશોરી કેશવસ્તુતા રુદ્ર રૂપા રુદ્ર મૂર્તિ રુદ્રાણી રુદ્ર દેવતા. આનો જો જપ કરવામાં આવે તો અવશ્ય પ્રેમ વિવાહની અંદર અથવા તો તમારા જેની સાથે લગ્ન થાય છે થયા છે આવા વ્યક્તિઓ સાથે તમારો પ્રેમ સારો રહેશે, તમારા બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ રહેશે અને અવશ્ય એના જીવનની અંદર પણ તમને સુખ અને સારો એવો લાભ મળી શકે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ દર્શક મિત્રો એ પહેલા વહેલા વાત કરી લઈએ આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર રાહુની સ્થિતિ, શનિ મહારાજની પરિસ્થિતિ અને ગુરુ મહારાજ જે અતિચારી થયા છે, ગુરુ મહારાજના લીધે તમારા જીવનમાં કભી ખુશી કભી ગમ આવશે. એટલે ક્યારેક લાભ અને ક્યારેક નુકસાન આવશે. આ વર્ષની અંદર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ, તમારા અંગત વ્યક્તિ ઉપર આંધળો કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે. જે લોકોના લગ્ન નથી થયા આવા લોકો માટે આ વર્ષ લગ્નની ઉંમર છે તો અવશ્ય તમારા માટે લાભદાયી રહેશે. આ વર્ષમાં પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી રોજને માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરજો. ગંડકી નદીમાંથી નીકળેલો પથ્થર જેને આપણે શાલિગ્રામ કહીએ છીએ, આ શાલિગ્રામની રોજને માટે પૂજા કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોની આજે લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર પોઝિટિવ લાભ મેળવવો છે, સારો ફાયદો પ્રાપ્ત કરવો છે તો રોજને માટે ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના કરો. શિવ અને પાર્વતીની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. બહુ ટાઈમથી ફોન લગાડતો આજે લાગી ગયો. ભગવાનની અનન્ય કૃપા થઈ, ગણપતિ દાદાની કૃપા થઈ ગઈ એટલે લાગી ગયો. બોલો કોના વિશે હતો પ્રશ્ન? મારો પોતાનો છે. નામ, તારીખ, સમય, સ્થળ? મેહુલભાઈ નામ. 17/5/1986. સમય? સવારના 10:30 વાગે, દાહોદ. પ્રશ્ન? બીજા મેરેજ ક્યારે થશે? પહેલું છૂટું થઈ ગયું હતું. ઓહો, પેલું છૂટું થઈ ગયું? હા. તો બીજા મેરેજ કરવા છે? હા, કરવા છે ને. ચાલો તો હવે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, હમણાં જ મેં વાત કરી હતી કે જેનું કર્ક લગ્ન હોય આવા વ્યક્તિઓને લગ્ન જીવનની અંદર સમસ્યાઓ રહેતી હોય છે. મેં હમણાં જ વાત કરી હતી ને ઘણા ટાઈમથી હું આ વસ્તુ કહું છું કે જેની કુંડલીમાં શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ હોય, એટલે કે શનિ અને સૂર્ય સાથે હોય, શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર હોય, તો આવા વ્યક્તિના દાંપત્ય જીવનની અંદર સમસ્યા રહે જેના હિસાબે વિચ્છેદના ચાન્સીસ પણ વધી જતા હોય છે. તમારી કુંડલીની અંદર પ્રભુ કર્ક લગ્નની કુંડલી છે, શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે જે લગ્ન જીવનમાં વિચ્છેદ કરાવડાવ્યો. અત્યારે ગોચરની અંદર વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે અને કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલુ છે. માર્ચ મહિનામાં શનિ મીન રાશિની અંદર આવશે એટલે તમારા ભાગ્ય ભુવનની અંદર આવશે અને એ પછી મે મહિનાની અંદર ગુરુ મહારાજ છે મિથુન રાશિની અંદર પ્રવેશ કરશે. પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવશે એટલે કે જુલાઈ ઓગસ્ટ પછી તમારો લગ્નનો યોગ બને છે. પરંતુ લગ્ન જીવનની અંદર તો થોડીક સમસ્યા રહેવાની છે. આ સમસ્યાને દૂર કરવા માટે દાંપત્ય જીવનનું સુખ થોડુંક સારું રહે એના માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરો. રોજ સવારના પોરમાં સૂર્યને હળદરવાળું જળ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને બની શકે ત્યાં સુધી તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ભગવાન વિષ્ણુની આરાધના, વિષ્ણુની ઉપાસના
ઉપાસના રોજને માટે કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. આજના શુભાંકની વાત કરીએ. દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરવામાં આવે તો આજે 4 અંક તમારા માટે લાભદાયી છે. પીળો કલર અને ગુલાબી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજે સવારે 11:01 થી બપોરે 2:01 સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. રાહુકાલની વાત કરવામાં આવે તો બપોરે 2:01 થી 3:31 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ અને અગ્નિ દિશા તમારા માટે અશુભ છે. આજે તુલા રાશિ ને કુંભ રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, હંમેશાને માટે ઘરની અંદર નેગેટિવિટી માટે પ્રથમ તો પહેલમ વહેલા તમારા ઘરનો વોશ એરિયા, વોશરૂમ તમારું જે છે, આ વોશરૂમનો દરવાજો બંધ રાખવો જરૂરી છે. તમારા વોશરૂમની અંદર, તમારા ટોયલેટ બાથરૂમની અંદર બની શકે ત્યાં સુધી એક સેંધા નમક, કાચના વાસણની અંદર સેંધા નમક, એની અંદર 2 લવિંગ મૂકીને તમારે જગ્યાએ મૂકી દેવું જોઈએ. એનાથી ઘરની નેગેટિવિટી તમારી દૂર થાય. દર રવિવારના દિવસે અથવા દર શનિવારના દિવસે તમારા ઘરના બ્રહ્મસ્થાનની અંદર, એટલે કે ઘરનું જે મિડલ છે, વચ્ચેનું સ્થાન છે, આ જગ્યાએ તમારે કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ. રોજ સવાર અને સાંજ કપૂર પ્રજ્વલિત કરો તો સારું, બાકી શનિ રવિની અંદર કપૂર અવશ્ય તમારે પ્રજ્વલિત કરવું જોઈએ, જેથી ઘરની નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ લાભ મળે. દરરોજ સવારના તમારા ઘરની અંદર સવાર અને સાંજ તમારા મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાથી પણ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને એ તમારા ઘરની નેગેટિવિટીને દૂર કરે છે. પરિવાર સાથે મળી અને સપ્તાહમાં, એટલે કે અઠવાડિયામાં એકવાર જો હનુમાન ચાલીસાનો પાઠ કરે તો પણ ઘરની નેગેટિવિટી દૂર થાય છે. ઘરની અંદર આનંદનું વાતાવરણ રહે છે. અને કહેવાય, સંઘે શક્તિ કલો યુગે. આ કલયુગની અંદર પરિવારમાં એકતા મહત્વની છે, ને એ એકતા તમારા પરિવારમાં રહે તો અવશ્ય તમારું દાંપત્ય જીવન પણ સારું રહે અને અવશ્ય તમને પોઝિટિવ લાભ પણ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારે મારા બાબા વિશે પૂછ્યું તું. નામ, તારીખ, સમય, સ્થળ. હર્ષિલ નામ છે, 6/9/2010. સમય સવારે 10 થી 10:15 ની વચ્ચે છે. ઓકે. ઠીક નથી ખબર. 10 ને 10 મૂકી દઉં છું. જન્મ સ્થળ, હા, મોરબી. પ્રશ્ન. ભણવામાં સાવ નબળો છે ઈ. તો આ શું વખતે 9માં છે, 10માં નીકળશે કે નહીં એ ઉપાધિ છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો એનો ગુરુ સારો છે, કારણ કે ગુરુ સ્વગુરુ છે, પણ ખાડાના સ્થાનની અંદર છે, વક્રી બિરાજમાન છે. હવે દર્શક મિત્રો, ગુરુ જેનો સારો હોય એની ગ્રહણ શક્તિ સારી હોય. તમારા બાળકની ગ્રહણ શક્તિ સારી છે, પરંતુ પહેલા સ્થાનમાં તુલાના મંગળ અને શુક્ર છે. ઇતર એક્ટિવિટીઝની અંદર એનો માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ રખાવડાવે. બીજી પ્રવૃત્તિઓમાં એનો માઇન્ડ ડાયવર્ટ રહે, જેના લીધે ભણવામાં માઇન્ડ ન રહે. એના લીધે થોડીક સમસ્યાઓનું સર્જન થતું જણાય. લાભસ્થાનની અંદર સૂર્ય અને બુધ બિરાજમાન છે. બુધ મહારાજ અસ્તના છે, જેના લીધે અમુક સમયાંતરે ભૂલવાની ટેવ પણ ક્રિએટ કરાવડાવે. રોજ સવારે બની શકે ત્યાં સુધી તુલસીના પાન અને સાકર ખવડાવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ ગાયત્રી મંત્રનો 108 વખત જપ કરાવો, એનાથી પણ સારો લાભ મળશે. અને એનો ક્રિએટિવિટી વાળો માઇન્ડ છે, બની શકે ત્યાં સુધી ક્રિએટિવિટી વાળા વર્કની અંદર એને આગળ વધારો, જેથી બાબાનું ભવિષ્ય સારું રહે અને પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, રોકાય. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જય યોગેશ્વર દત્ત દયાળ તું જ એક જગમાં પ્રતિપાળ. એટલે કે ગુરુવારના દિવસે જો દત્ત બાવનીનો પાઠ કરવામાં આવે તો આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ દત્ત બાવનીના પાઠ કરવાથી અવશ્ય આપણને મળે છે. અને એવું કહેવાય કે વડીલો છે ને, એ આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપણને આપી શકે છે. અને એટલા માટે વડીલ વર્ગનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. આપણા વડીલોના ચરણ સ્પર્શ કરીને આપણે દિવસની શરૂઆત કરીએ તો સૂર્ય ગુરુ મજબૂત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ઓમ પરમ ગુરુભ્યો નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. પીળા કલરના ફળનું જો આજે દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો.
દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તમે દૂર રહો છો અને ઘરે બેઠા તમારે સમાધાન મેળવવું છે તો એમાં મારા મોબાઈલ નંબર આપેલા છે. એ મોબાઈલ ઉપર ફોન કોલ્સ કરી, વોટ્સઅપ કરીને પણ તમે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.